સમાજમાં આવી બે પ્રતિભાવો છે, એક આસ્તિક અને નાસ્તિક. જે ઈશ્વર છે, બધું જ ઈશ્વર કરે છે અને મને ઈશ્વરમાં જ વિશ્વાસ છે, હું કશું કરી શકતો નથી, ઈશ્વર જ બધું કરે. આ આસ્તિક. આ શાસ્ત્ર વાંચે, આ ગીતા વેદ ઉપનિષદ કંઠસ્થ કરે, આ પાઠ પૂજા નિયમિત કરે, આ દીવા અગરબત્તી કરે, આ મંદિરોમાં પૂજા કરે, આ તીર્થયાત્રા કરે, આ શાસ્ત્ર અને કથાકારોને સાંભળવા જાય, આને આપણે આસ્તિક કહીએ. અને ઈશ્વર નથી, ઈશ્વર કશું નથી કરી શકતો, મેં ઈશ્વરને જોયો જ નથી, હું ઈશ્વરને માનતો જ નથી, જે કંઈ થઈ શકે છે બધું હું જ કરું છું, હું ઈશ્વરને માનતો જ નથી, હું પાઠ પૂજા નહીં કરું, હું શાસ્ત્રમાં વિશ્વાસ રાખતો નથી, મને વેદ ઉપનિષદ ગીતામાં રસ નથી, મારે મંદિર જવું નથી, મારે યાત્રાઓ કરવી નથી. આ નાસ્તિક. નાસ્તિક બનવા માટે બહુ હિંમત જોઈએ. હું ઈશ્વરને માનતો જ નથી એવું કહેશો તો સમાજ ધ્રુજારી અનુભવશે, હલી જશે. બહુ હિંમત જોઈએ. પણ સાચો નાસ્તિક છે, કેમ કે મને એની નાસ્તિકતામાં આસ્તિકતા દેખાય છે. એ એવું વિચારે છે કે જેને મેં જોયો નથી, જેને મેં અનુભવ્યો નથી, એ હું લોકોની વાતો માનીને કેવી રીતે સ્વીકારી લઉં કે ઈશ્વર છે? નહીં, ઈશ્વરે મને, ઈશ્વર જો હોય ને એને મને મોકલ્યો હોય તો ઈશ્વરનો દીકરો છું અને હું ઈશ્વર બનીશ અને હું ઈશ્વર થઈને સાબિત થઈશ. એટલે પશ્ચિમમાં જર્મનીમાં હિટલરના ગુરુ નીત્સે તો કીધેલું ઈશ્વર મરી ગયો, ગોડ ઇઝ ડેડ. અને ફિલોસોફી આખા પશ્ચિમમાં ચાલી. અને આપણે ત્યાં પણ બુદ્ધ અને મહાવીરે ઈશ્વરનો તો ચોખ્ખો વિરોધ કર્યો. એમણે કીધું આત્મા, પણ પરમાત્મા તો નથી, અને સાબિત પણ કર્યું. મને આસ્તિકમાં કાયમ શંકા છે. તમે વિચારો, તમે જ્યારે મા કરો છો, પૂજા પાઠ કરો છો, શાસ્ત્રનું ગાન કરો છો, મંદિર જાઓ છો, તીર્થ જાઓ છો, યાત્રાઓ કરો છો, તમે એમાં હો છો? નથી હોતા. આપણે એ કરવા ખાતર કરીએ છીએ. નથી આપણે ભગવાનમાં ડૂબતા, નથી આપણે શાસ્ત્રમાં ડૂબતા, નથી આપણે ધ્યાનપૂર્વક ઈશ્વરનું કથન સાંભળતા. આપણે કરીએ છીએ. આપણે મંદિર એટલા માટે જઈએ છીએ, પૂજા એટલા માટે કરીએ છીએ, યાત્રા એટલા માટે કરીએ છીએ કે લોકો એમ કહે કે નહીં આ બહુ ધર્મિષ્ઠ છે, લોકોનો આપણામાં વિશ્વાસ આવે. આપણે મા ફેરવવા માટે કરીએ, આપણે મંત્ર જાપ બોલવા ખાતર કરીએ છીએ, પણ હૃદયથી શું આપણી અંદર આપણે ઈશ્વરને ઉતાર્યું? ના, એ ખાલી ફોર્મેલિટીઝ છે. એ કરીશું તો આપણી સમાજમાં પ્રતિષ્ઠા રહે ને, એની કરીએ ના કરીએ તો આપણી પ્રતિષ્ઠા નહીં રહે, લોકો આપણો વિશ્વાસ નહીં કરે, આપણે ભરોસો નહીં કરે. એટલે એક જણાએ તો મને એવું કીધેલું કે આસ્તિક છીએ એવું સાબિત કરવાનું એટલા માટે કે લોકો ભરોસો કરે અને લોકો વિશ્વાસ મૂકે તો આપણે એમનો વિશ્વાસ તોડી શકીએ, એમનો ભરોસો તોડી શકીએ. લોકોને છેતરવા માટે આસ્તિકતાનો દંભ કરવાનો. નહીતર જેમ નાસ્તિક ના પાડે છે કે મેં ઈશ્વરને જોયો નથી, અનુભવ્યો નથી, તો દરેક જે આસ્તિક કહે છે એણે ક્યાં ઈશ્વરને જોયો છે? એણે ક્યાં ઈશ્વરને અનુભવ્યો છે? તો એ તો એક મોટો જુઠ્ઠો થયો કે એને ઈશ્વર જોયો નથી, ઈશ્વર અનુભવ્યો નથી, તો એ કે છે ઈશ્વર છે. સર્વાએ એવું કહી શકાય જો હૃદયપૂર્વક ઈશ્વરમાં ભરોસો મૂકીને ઈશ્વર જ મય, ઈશ્વરની અંદર ડૂબેલા માણસનું વ્યક્તિત્વ હોય તો એ આસ્તિક. અને લગભગ એવું 99% જોવા નથી મળતું. માટે સમાજ આસ્તિકતાના નામે પણ નાસ્તિકતાને જ પોષે છે.